વિશ્વાસ ગમે તેના પર તમે કરી શકો છો, શ્રદ્ધા બધા પર નથી થતી, યાદ રાખજો. સાંભળવું ઘણા બધાને ગમતું હોય, પણ માની બધાને શકતા નથી, કારણ કે શ્રદ્ધાનો અભાવ છે. સાંભળવા માટે તો આપણે ઘણાને સાંભળતા હોય, પણ માનીએ છે ખરા? બહુ સારું બોલે છે, બહુ સારું બોલે છે, લે પણ હું એનું સારું બોલે છે ના, સારું બોલે છે એટલે અહીંથી કાઢ્યું, સાંભળીને કાઢ નાખ્યું. પણ સારું બોલે છે બોલનાર લોકો બહુ હોય છે, પરંતુ એ સારું બોલવાને હૃદયના અંદર વસાવનાર લોકો બહુ ઓછા હોય છે, કારણ કે એમનામાં સારું બોલવાનું એપ્રિસિએશન છે, પરંતુ હજી શ્રદ્ધા ઉત્પન્ન થઈ નથી, એટલે માનતા નથી. શ્રદ્ધા જે દિવસે ઉત્પન્ન થઈ ગઈ, સમજો તમે રાહ પર ચાલવા લાગશો, તમે પટરી પર ચાલવા લાગશો, તમે આગળ વધવા લાગશો જીવનના અંદર. जिस दिन ये श्रद्धा उत्पन्न हो गई, तो આજના છોકરાઓ એ શ્રદ્ધાને જગાડવાની કોશિશ કરતા હોય છે પોતાના અંદર, પણ બિચારા વિશ્વાસ કરી શકતા નથી. આપણા એડલ્ટ્સમાં એક સારી વસ્તુ હતી, વિશ્વાસ હતો એટલે ભલે ગમે તે એકવાર ભરોસો તો કરી લે, પછી ભલે ઠોકર વાગે, પડે, ભાંગે, તૂટે, જે થવું એ થાય, एक बार मानी तो ले, करना है यानी करना है, आगे बढ़ जाते एक बार, फिर उनमें श्रद्धा होती है. पर છોકરાઓમાં તકલીફ એ થઈ ગઈ છે કે વિશ્વાસ જ એસ્ટાબ્લિશ નથી થતો, અને આ વિશ્વાસ એસ્ટાબ્લિશ નહીં થાય એટલું ઈઝીલી. કંઈક એમના અંદર એક ચમત્કારનો છાંટો જોઈએ. ઘણી વાર પાછા માતા પિતા પણ છોકરાઓને બહુ ઊંધી રીતે, આજે મારા પાસે એક બેન આવેલા, મને કે મારો છોકરો ભગવાનમાં માનતો નથી, નાસ્તિક થઈ ગયો છે. પછી ઘરે પણ એને 10-15 પેલા છોકરાને કીધું નાસ્તિક 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 નાસ્તિક, એટલે છોકરો ન થતો એ નાસ્તિક તો એ નાસ્તિક થઈ જાય. મારે એવા માતા પિતાને પૂછવું છે, ટેલ મી ધ ડેફિનેશન ઓફ નાસ્તિક. આ નાસ્તિક એટલે શું અને આસ્તિક એટલે શું, इसमें क्या भेद है? नास्तिक उसको बोलते हैं जिसका संबंध नकारवाद के साथ है, और आस्तिक उसको बोलते हैं जिसका संबंध हकारवाद के साथ है. જે દરેક વિષયમાં ના 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 કરે એ નાસ્તિક, અને જે દરેક વિષયમાં હા 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 કરે એ આસ્તિક. એટલે આપણે વિશ્વાસથી હા પાડીએ છીએ, હા હા આસ્તિક. જેમાં હકાર છે એ આસ્તિક, જેમાં નકાર છે એ નાસ્તિક. આ નાસ્તિકને તમે ખાલી ભગવાન સાથે નહીં જોડો, આ નાસ્તિક શબ્દને આસ્તિક શબ્દને આપણે ભગવાન સાથે જોડીએ છીએ, એમાં જ ગોટાળો થાય છે. હું તો કહું છું, નાસ્તિકવાદ એટલે સૌથી મોટો નેગેટિવ વાદ, અને આસ્તિકવાદ એટલે સૌથી મોટો પોઝિટિવ વાદ. જેના જીવનમાં હકાર છે એ આસ્તિક છે, જેના જીવનમાં નકાર છે એ નાસ્તિક છે. એ નથી માનતો, ના પાડે છે. તમે એક એક્સપેરિમેન્ટ તમારા જીવનમાં કરી જોજો. 24 કલાક માટે તમે હા નો ઉપયોગ કરો, જો તમારા કેટલા મિત્રો બને છે. અને 24 કલાક માટે તમે ના નો ઉપયોગ કરો, જુઓ કેટલા લોકો વિખૂટા પડે છે. કેમ કે આપણે સાંભળતા નથી. હવે ના પાડવામાં છે ને આમ અક્કડ દેખાય, પેલા આપણે બતાડીએ, જો હું કેટલો જ્ઞાની છું, કે તારું સાંભળતો નથી, આઈ ડોન્ટ બિલીવ યુ, આઈ ડોન્ટ ફોલો યુ. કારણ કે આપણે એને જો આયા કરીએ ને તો એને લાગે આ મારી વાતમાં આવી ગયો. પાછું પેલો એવો વિચાર કરે કે હું આયા કરીશ તો પેલાને લાગશે આની વાતમાં આવી ગયો, એટલે એની વાતમાં હું નથી આવ્યો એવું શો કરવા માટે મારે ના કહેવું. એનો ઈગો છે. અને તમને ખબર છે, આ ઈગો માતા પિતામાં આવી જાય છે. માતા પિતાનું છોકરો એટલે પણ નથી સાંભળતો, કારણ કે એ છોકરો પોતાનું અલગ અસ્તિત્વ ક્રિએટ કરવા માંગે છે. મારે તમને ફોલો નથી કરવું, मैं स्वतंत्र हूं, और मैं स्वतंत्र हूं उसको बताने के लिए भी कई बार लड़का वो नकार में उत्तर देता है. એને અંડરસ્ટેન્ડ કરજો, એ એની એક સાયકોલોજીકલ વૃત્તિ છે. હું તો ઘણીવાર કહું છું કે વ્યક્તિ પહેલા નકારવાદી હોય પછી હકારવાદી બનતો હોય. પેલું કહેવાય ને કે ઊંડા જવું હોય ને તો જેટલા ઉપરથી ભૂસકો મારશો ને એટલા જ ઊંડા વધારે જશો, જેટલો જલ્દી મારી દેશો એટલા ઊંડા નહીં જાઓ. હું તો કહું છું, ઘણા નકારવાદ વાળા એટલા આસ્તિક બની જતા હોય છે, ઘણા નાસ્તિકો એટલા ઊંડા ઉતરી જતા હોય છે આસ્તિકવાદના અંદર. પણ આપણે ભૂલ કરી બેસતા હોઈએ છીએ એને નાસ્તિક કહીને. બિચારો નાસ્તિક નથી હોતો, એ આપણી પરસેપ્શન હોય છે નાસ્તિકતાનું. तो नकारवाद वो नास्तिकता है और हकारवाद वो आस्तिकता है. એ ના કહીને છોકરો સ્વતંત્ર થાય છે, એમાં એનો એક સૂક્ષ્મ ઈગો છે.
હું તમારી વાતમાં નથી આવતો. અને આ જ ઈગો એ વિશ્વાસ પેદા કરવા દેતો. તો મારા હિસાબે બહુ જ ઊંડા ચિંતન પછી એક કન્ક્લુઝન એવું નીકળે છે કે આજના યુવાનોમાં ઈગોનો લેવલ એટલો બધો હાઈ થઈ ગયો છે કે વિશ્વાસનો લેવલ એ લોકોના અંદર આવતું નથી. શ્રદ્ધા તો બહુ દૂર. અને પેલી જનરેશનના અંદર ઈગો લેવલ થોડું ઓછું હતું. પત્ની બિચારી શાંતિથી બેઠી હોય, પતિ કેમ કરે, તમે મારા પરમેશ્વર. હવે આજના જમાનામાં આવું પરમેશ્વર બોલવામાં પત્નીનો ઈગો આવે, તું હું મારો પરમેશ્વર. ઈગો કી બહુત રામાયણ હે. નવા નવા લગ્ન થયા ત્યારે આમ રાહ જોઈને બેસે, કબ आओगे कब आओगे कब आओगे. ડોર બેલ વાગે તરત ડોર તરફ જઈને બારણું ખોલે. 2-5 વર્ષ 7 વર્ષ થાય પછી પેલો ચાવી લઈને જ જાય. ડિસ્ટર્બ કરે, ચાવી લઈને જાય. કોણ હેરાન કરે મહારાણીને, સુઈ ગયા છે. મારી યુકેમાં એક જગ્યાએ પધરામણી હતી. તો પધરામણી ગયો તો ભાઈ બિલાડી સામે આવી. મેં કીધું અલા બિલાડીને થોડા દૂર કરો યાર. પછી ઘરે બેઠો, અહીં પત્ની, અહીં બિલાડી, અહીં પતિ. બિલાડી મને એવું સરસ ઘૂરી ઘૂરીને જોયા કરે, હું બિલાડી જોયા કરું, બિલાડી મને જોયા કરે. મેં કીધું આજે આના સાથે સંવાદ કરવાનો છે. પત્ની, બિલાડી, પતિ. પછી મેં પત્નીશ્રીને પૂછ્યું, બિલાડીનું નામ શું? મને કે આ રાની, હું મહારાણી. પછી મેં પતિદેવને પૂછ્યું, તમને રાની વધારે ગમે કે મહારાણી? મને કે જે સાચી વાત કહું, હું જ્યારે નવો યુકેમાં આવ્યો ત્યારે બહુ સ્ટ્રગલ કરતો હતો, મહેનત કરતો હતો, સંઘર્ષ કરતો હતો. તમને બહુ સાચી વાત કહું, તે વખતે જ્યારે હું 12 વાગે ઘેર આવતો ત્યારે મહારાની તો સૂઈ જતા હતા, પણ આ રાની મારા માટે જાગતી હતી. પહેલાના જમાનાની પત્નીઓ થોડીક બિચારી બહુ, એમાં ઈગો નહોતો. ઈગો બહુ આવી ગયો બધા. પતિ હું એટલો આવી ગયો. આજની જનરેશનમાં મેં આ પ્રોબ્લેમનું સંશોધન કર્યું કે આ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે જે એક આડું આવે છે, અહંકાર. ये अहंकार वो दीवाल है, ये नकारवाद वो दीवाल है, और हकारवाद वो नदी. हकारवादे वहे છે, નકારવાદે રોકે છે. તો કોઈ પણ વિષયમાં નેગેટિવ થવું એ નાસ્તિકવાદ, અને કોઈ પણ વિષયમાં પોઝિટિવ થવું એ આસ્તિકવાદ. એટલે તમે જેને ઘણીવાર નાસ્તિક ગણતા હો છો, નાસ્તિક નથી હોતા. એ પોતાના અહંકારથી પીડાય છે. અમુક જેન્યુઇન નાસ્તિક પણ હોય છે જે નથી જ માનતા ભગવાન. પણ હું તો કહું છું 90% લોકો આ દુનિયાના અંદર નાસ્તિક નથી. એ અહંકારની પીડાથી બિચારા પીડાતા. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં કીધું કે આ સંપ્રદાયના અંદર, આ પટરીના ઉપર, આ ટ્રેનના અંદર જો બેસવું હોય તો સૌથી પહેલા સમર્પણ કરવું પડશે. अपने अहंकार को देना पड़ेगा. બ્રહ્મ સંબંધ. હે પ્રભુ, હું બધું જ તમારા ચરણોમાં અર્પણ કરું છું. कृष्ण हूं તમારો છું. श्री कृष्ण शरणम. अपने आप को मैं तुम्हारे चरणों में सौंप रहा हूं. मैं तुम्हारा हूं और तुम मेरे हो. આ સમર્પણ છે. અને પછી સેવા છે. સેવા એટલે તમે તમારા અહંકારને ડિઝોલ્વ કરો છો. હાઉ? આજે અમારા મંદિરમાં મંદિર વસ્ત્ર થાય. અમે પણ ઘણી વાર કરીએ, હું પોતે કરતો હોઉં. તો ઠાકોરજીનું મંદિર વસ્ત્ર કરીએ, પોતું કરીએ, સાવેણી કાઢો, બુહારી કરો. દુનિયા તમારા માટે કરતી હોય, પણ તમે ભગવાન સામે કોણ છો? ઇન ફ્રન્ટ ઓફ ગોડ નો VIP, જસ્ટ યુ એન્ડ મી. હું અને તું.
અને ભગવાનની સેવા કરવામાં પછી શેની શરમ? એક બહુ મોટા શેઠ વૈષ્ણવ હતા, એને ઠાકોરજીમાં બહુ વિશ્વાસ, ભગવાનને બહુ માને અને બહુ સુંદર સેવા કરે. બહુ મોટા શેઠ, નગર શેઠ, એમના લગ્ન થયા, પત્ની ઘેર આવી અને પાછું પત્નીનું પિયર પણ એ જ ગામમાં. એટલે આ વૈષ્ણવ ઠાકોરજી માટે પોતે પોતળી પહેરીને ગળામાં જલ લેવા જાય અને ભર માર્કેટમાંથી નીકળે. હવે સસરાની દુકાન વચ્ચે જ આવતી, એટલે સસરો કે મારો જમાઈ પોતળી પહેરીને ભર માર્કેટમાં અંદર આ રીતે નીકળે, આની શું ઇજ્જત છે? મારી છોકરી આને આપેલી છે, ક્યાં ઇજ્જત? એટલે પેલો સસરાના આંખ સામે જ પોતે, આને કોઈ શરમ જ નહીં. એ કે ભગવાન માટે હું જઉં છું ને કોઈની નौकरी કરવા થોડો જઉં છું. मेरे प्रभु के लिए मैं जा रहा हूं और प्रभु के सामने मैं कौन हूं? આપણે કહીએ છીએ ભગવાનનો દાસ, પણ એ દાસ ભાવ છે ખરો? માલિક ભાવ જ ગયો નથી, અહંકાર ગયો નથી. એટલે પુષ્ટિ માર્ગમાં કહે છે તમારા જાતને ઘસો ભગવાન. આ નહીં ઘસો તો આ પેલી કાટ ચડેલી છે માઇન્ડના અંદર નહીં જાય. એટલી બધી કાટ લાગેલી છે લોખંડના ઉપર. આ કાટને કાઢવા માટે ઘસો अपने आप को, और जब तक तुम नहीं घिसोगे अपने आप को, ये काट नहीं निकलने वाली. इस काट को निकालना पड़ता. પછી પેલા સસુરજી કીધું ભાઈ મારી દીકરી માટે થઈને હું માર્કેટમાંથી તો ન જા, પણ પેલા એ ના પાડી. એને શું કીધું? નહીં, હું તમારી વાત નહીં માનું. આ નકાર એનો નાસ્તિકવાદનો નકાર નહોતો, આ નકાર એનો આસ્તિકવાદનો નકાર. કઈ વસ્તુ તમે સાચી કરતા હો એમાં ક્યારે ના નહીં પાડતા, ખોટી કરતા હો તો ના પાડજો. અને સાચી વસ્તુને જીવનના અંદર સ્વીકાર કરવો એ નકારવાદ નહીં, એમાં નકારવાદ પણ આસ્તિકવાદ બની જતું હોય છે. સાચી વસ્તુ સામે ક્યારે પણ ના નહીં પાડવી જોઈએ, એમાં શરમ આવી જોઈએ નહીં. હમ જમાને સે નહીં, જમાના હમસે હૈ, એ ભાવના એમાં જાગૃત થવી જોઈએ. મને શેની શરમ થાય?